ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મુરલીધર કિરણા બ્લોગમાં તમારું મિત્ર દિલથી સ્વાગત છે. તો હવે બસ જો અમે હોટલને હવે અલવિદા કહીએ છીએ અને હવે જાશું. લગભગ જો જમવાનું મેળ આવે તો જમવા જઈશું, નહીતર પછી અમે જાશું ડાયરેક્ટ સીધા એરપોર્ટે જઈ અને બસ અમારી ફ્લાઇટ 7 વાગ્યાની છે અને 7 વાગે પછી અમે સાંજે કેટલા વાગે પૂછ 7, 8, 9 વાગે અમે અમદાવાદમાં પહોંચશું. એટલે પછી હવે રાજકોટ જવાનું નહીં થાય, લગભગ પાછું ત્યાં રોકાઈ જવાનું થશે. તો મિત્રો હવે આપણે આપણી હોટલને આપણે અલવિદા કહીએ અને હવે બસ નીકળીએ છીએ. બહુ ફેસિલિટી છે અહીંયા. તમે પણ ક્યારેક ગોવામાં આવો તો અહીંનો કોન્ટેક કરજો મિત્રો. મારા કોલેજ આવું હું કન્ટિન્યુ કરું છું. સો ગાઈઝ, ફાઇનલી અમારી ગોવા ટ્રીપનું પૂર્ણ વિરામ અમે અહીંયા આપી રહ્યા છે અને બહુ બધા થાકી ગયા છે. અમે લોકોએ ઊંઘે નથી કરી એટલા ટાઈમથી. અમે તો હું કન્ટિન્યુઅસલી 4 દિવસથી જાગું છું. 2-3 કલાક ઊંઘ કરીને ઊંઘ ન કહેવાય ગાઈઝ. કમેન્ટની અંદર જણાવજો ઊંઘ ન કહેવાય, બરાબર? પણ અમને મજા આવી, બહુ મજા આવી ને. મજા જ આવે ને કાલે બહુ આવી. કાલે કેવી મજા આવી? બધી આપણ ત્રણ મજા આવી. મને કાલે એક દિવસ જ મજા આવી. મને કાલે એક જ દિવસ તો કે 4 દિવસ હોતી નથી કે એક જ દિવસ મજા આવી. હા, બધી કોઈ કરી જ નથી. હા, એ વાત સાચી. જિંદગી જીવવાવાળા છે ને ગમે તે એડજસ્ટ કરીને જીવી લે. એમાં અમે તો અહીંયા પ્રીમિયમ જય હો. જય હો. સો ગાઈસ, બ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો. લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ ફરી એકવાર બીજા બ્લોગની સાથે. ત્યાં સુધી જય માતાજી, જય ઠાકર, જય શ્રી કૃષ્ણ, જય બાબા ગયા. બોલ શ્રી માત કી જય. તો અમને મિત્રો અત્યારે એરપોર્ટ પહોંચી ગયા. બહાર કહીએ સીન ઉતાર. ઓય, ઓ ક્યાં તારી પાસે છે? જલ્દી પતી જશે. હવે નથી દેવાનું. હું બોલવાની હતી. ફરીથી ઉઠીને કલ ભી એસી હે. એ તો ભાઈ હવે જૂનું થઈ ગયું. જૂનું થઈ ગયું. હવે મજા આવે યાર. healthiest one. This is the unhealthy. It's like that only. તો અત્યારે જો અમારું પ્લેન અહીંયા મુકાઈ ગયું છે પાર્ટી ક્યાં? પાર્કિંગમાં. તારી આંખ નો ફેરી, તારા બોલ નો બંધાણી, તારી મિત્રો આપણે પ્લેનમાં થોડોક નાસ્તો આવી ગયો છે, કેમ કે નાસ્તાના માટે અમે છે ને 500 રૂપિયા એક્સ્ટ્રા આવ્યા છે ટિકિટમાં. એટલે 500 રૂપિયામાં આવે છે. ડબ્બો બહુ મસ્ત છે અને આની અંદર તો શું છે ખબર, ન્યુટ મિક્સ એટલે કે કાજુ બદામ, પિસ્તા ને એવું બધું આની અંદર હશે. હા, એ જ છે. તો મિત્રો ખાલી ઓર્ડર પડીકાના 500 રૂપિયા લઈએ અને ગોવામાં 300 રૂપિયાનો કિલો કાજુ હતા. બોલો, આ એક બિસ્લેરી અહીંયા અંદર કેટલા રૂપિયાની મળે કરે? 70-100 રૂપિયાની આવ્યા. મિત્રો સારું, હાલો આપણે થોડોક નાસ્તો કરી લઈ, કાજુ બદામ પિસ્તા ખાઈ લઈ. હમણાં બોમ્બે આવી જશે. બાય. તો મિત્રો આપણે મુંબઈ પહોંચી ગયા છીએ. બોમ્બે બહુ મોટું છે.